ઓકે, સવાલ નંબર 61. સવાલ નંબર 61માં તમને વાય અક્ષ એ બિંદુ ઓ કીધું છે, એટલે કે આ તમારો એ બિંદુ છે અને આ તમારો બી બિંદુ છે, અને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આ જે વાય અક્ષ છે ને, એટલે કે વાય અક્ષ પરનો બિંદુ કહેવાય. તો વાય અક્ષ પરનો બિંદુ આપણે લઈ લઈએ પી બિંદુ. અને યાદ રાખજો, વાય અક્ષ પર જ્યારે કોઈ બિંદુની વાત કરે ને, તો એનો એક્સ યામ 0 થઈ જાય અને વાય યામ એઝ ઇટ ઇઝ જ રહેશે. ચલો પહેલાં ગુણોત્તર શોધી નાખીએ. આ એ બિંદુ, આ બી બિંદુ, એની વચ્ચે પી બિંદુ. ચલો, એ બિંદુના યામ એટલે 5 અને -6, અને બી બિંદુના યામ -1 અને -4. પી બિંદુના યામ 0 અને વાય. ચલો, તમારે ગુણોત્તર શોધવા માટે યાદ રાખવાનો કે ગુણોત્તર શોધવા માટે હંમેશા આ જે પી બિંદુ હોય ને એના યામમાંથી જ એકને લેવાનો, અને એ પણ નંબરવાળી સંખ્યાને જ લેવાની. જો બંને નંબર હોય તો તમારા પાસે ચોઈસ ફિલિંગ હોય કોઈ પણ એક વાપરવાની. પણ જો કોઈક નંબર હોય ને કોઈ ચલ હોય ને, તો એમાં હંમેશા તમારે નંબરને જ વાપરવાનું, બરાબર. તો આ 0 એ તમારો એક્સ યામ છે, તો આપણે એક્સ યામથી ગુણોત્તર શોધીશું. તો એક્સનો યામ બરાબર વિભાજનનું સૂત્ર m1x2 વત્તા m2x1 આખાના છેદમાં m1 વત્તા m2. ચલો, એક્સનો યામ એટલે કે 0 છે, મૂકી દઈએ 0 બરાબર m1 કાઉન્સમાં. ચલો, આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે. તો x2ની વેલ્યુ -1 વત્તા m2, x1ની વેલ્યુ 5 છેદમાં m1 વત્તા m2. આ છેદનો m1 વત્તા m2નો ગુણાકાર હું 0 સાથે કરું તો પદ મારું 0 બની જાય, કેમ કે 0ના સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ 0 જ બને. ત્યાર પછી -1નો ગુણાકાર m1 સાથે કરો તો -1m1 વત્તા 5નો ગુણાકાર m2 સાથે કરો તો 5m2. ચલો, -1m1 ને ડાબી બાજુ પર લઈ જાઓ તો +1m1 બરાબર 5m2. m2 ને લઈ જાઓ m1ના છેદમાં, 1ને લઈ જાઓ 5ના છેદમાં, તો m1ના છેદમાં m2 બરાબર 5ના છેદમાં 1. ચાલો, તો તમને જે ગુણોત્તર છે તે મળી ગયા. m1/m2 બરાબર 5/1. તો m1ની વેલ્યુ 5 થઈ જાય તમારી, અને m2ની વેલ્યુ 1 થઈ જાય. તમને રકમમાં છેદ બિંદુ પણ મેળવો કીધું છે. છેદ બિંદુ એટલે વિભાજન બિંદુ, યાદ રાખજો. છેદ બિંદુ એટલે શું શોધવાનું? વિભાજન બિંદુ. અને તમે ધ્યાનથી જોશો ને તો વિભાજન બિંદુનો જે યામ છે એ તમને 0 અને y આપેલો છે, રાઈટ. હવે એમાં એક્સ યામ તો 0 જ છે, તો તમારે માત્ર y યામથી જ દાખલો ગણવાનો રહે. તો ચલો, y યામ જ શોધવાનો ઓનલી. yનો યામ બરાબર સૂત્ર m1 y2 વત્તા m1 y2 વત્તા
m2y1 આખાના છેદમાં m1 વત્તા m2. ચલો વાયનો યામ વાય છે બરાબર m1ની વેલ્યુ 5, y2ની વેલ્યુ -4, m2ની વેલ્યુ 1, y1ની વેલ્યુ -6 છેદમાં m1 5 વત્તા m2 1. y બરાબર 5નો ગુણાકાર -4 સાથે કરું તો -20 પ્લસ માઇનસ માઇનસ 6 એકા 6 છેદમાં 5 વત્તા 1 6. y બરાબર -20 ને -6 -26 છેદમાં 6 13 દુ 26 અને 3 દુ 6 બે ગયા તો વાયનો યામ મળી ગયો તમને -13/3. અને યાદ રાખજો તમને છેદબિંદુના યામ કીધા હોય એટલે તમારો જે ફાઇનલ આન્સર બને એ ફાઇનલ આન્સર તમારો બની જાય. એટલે કે છેદબિંદુનો યામ એટલે કે બિંદુ P કાઉન્સમાં x યામ તો 0 જ રહેવાનો કેમ કે y અક્ષ પરનો બિંદુ હોય તો x યામ 0 અને y યામ આવ્યો તમારો -13 આખાના છેદમાં 3. તો આ તમારો જવાબ. ઓકે ચલો ત્યાર પછીના દાખલો નંબર 62. ત્રિભાગ બિંદુઓના યામ શોધવા કીધા છે. યાદ રાખજો ત્રિભાગ કીધું છે એટલે આપણે આ A અને B જે તમારી રેખા છે ખંડ એના વચ્ચે 3 ભાગ પાડવાના 1 2 અને આ 3. જો 1 2 અને 3 ભાગ પડી ગયા. ત્રિભાગ બિંદુઓના યામ એટલે મારે આ બિંદુને P નામ આપું આને Q નામ આપી દઉં. A બિંદુ તરીકે 4 અને -1 અને B બિંદુ તરીકે -2 અને -3. યાદ રાખજો રેખાખંડ A અને B ના વચ્ચે કેટલા ભાગ પાડવા કીધા 3 ભાગ. તો P અને Q 3 ભાગ પાડવા માટે 2 બિંદુ મૂકવાના અને જો તમને 4 ભાગ પાડવાનું કહે તો 3 બિંદુ મૂકવાના. કેટલા મૂકવાના 3. તો 4 ભાગ પડી જાય. આ 1 2 3 અને 4. સમજાય છે મારી વાત? 3 ભાગ પાડવાના હોય તો 2 બિંદુ મૂકવાના. 4 ભાગ પાડવા કે તો 3 બિંદુ મૂકવાના. ઓકે ચલો 3 ભાગ પાડવા માટે 2 બિંદુ મુકાઈ ગયા. ચલો આ x અને y આ પણ x અને y યામ લખવાના. ચલો સૌથી પહેલાં મારે બિંદુ P મેળવવા માટે જો હું A તરફથી જાઉં તો આ AP મારો 1 ભાગનો થાય અને આ P થી B મારા 2 ભાગના થાય. યાદ રાખજો A તરફથી હું આગળ વધું તો AP મારો 1 ભાગનો તો P થી B મારા કેટલા ભાગના થાય 2 ભાગના થાય. કેટલા ભાગના 2 ભાગના. તો એનો મતલબ કે મારા પાસે ગુણોત્તર આવી ગયો 1:2. ચલો ચાલુ કરું દાખલો. બિંદુ A તરફથી અથવા તો સ્ટેટમેન્ટ એવું રાખીએ આપણે જે તમને નોટમાં લખાયું છે તેવું જ લખીએ કે બિંદુ P ના યામ માટે A તરફથી A એટલે બિંદુ A તરફથી
બિંદુ એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. યાદ રાખજો, બિંદુ પીના યામ માટે બિંદુ એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે પીના યામ બરાબર વિભાજનનું સૂત્ર એટલે કે m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. ચલો, મારે યાદ રાખજો, મારે બિંદુ પીના યામ માટે બિંદુ એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો પીના યામ માટે જે બિંદુ લેવાના છે તે એ અને બી લેવાના છે મારે. તો યાદ રાખજો, આ 4 મારો બની ગયો x1 -1 y1 -2x2 -3y2. ચલો, કિંમત મૂકી દેવાની અને હા, m1 ની વેલ્યુ 1 અને m2 ની વેલ્યુ 2 મૂકીશું. ચલો, પીનો યામ એટલે p કૌંસમાં xy બરાબર કૌંસમાં m1 ની વેલ્યુ 1 x2 માઇનસમાં 2 m2 2 x1 4 છેદમાં m1 ની વેલ્યુ 1 વત્તા m2 2 અલ્પવિરામ m1 ની વેલ્યુ 1 y2 -3 વત્તા m2 2 કૌંસમાં y1 -1 છેદમાં m1 1 વત્તા m2 2 p કૌંસમાં xy બરાબર -2 નો ગુણાકાર એક સાથે કરો તો -2 વત્તા 4 2 8 છેદમાં 2 વત્તા 1 3 -3 નો ગુણાકાર એક સાથે કરું તો -3 પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 છેદમાં 1 વત્તા 2 3. તો બિંદુ પીના યામ આઠમાંથી 2 જાય તો 6, મોટા પદનું ચિહ્ન પ્લસમાં છે એટલે +6 છેદમાં 3 -3 ને -2 -5 છેદમાં 3. તો આમ બિંદુ પીના યામ 3 2 6 એટલે x યામ 2 અને y યામ તમને મળશે -5/3. તો આ રીતના તમને બિંદુ પીનો યામ મળી ગયો 2 અને -5/3. હવે સમય આવી ગયો છે બિંદુ ક્યુ મેળવવાનો. ચલો, બિંદુ ક્યુ મેળવવાનો સમય આવી ગયો છે. તો બિંદુ ક્યુ માટે પહેલાં એ બિંદુને યામ લખી દઉં છું 4 અને -1. ચલો, પી બિંદુ તમને જે મળ્યો તે લખી દઈએ 2 અને -5/3. હવે યાદ રાખજો, બિંદુ ક્યુ મેળવવા માટે મને તમે કહો આ ક્યુ બિંદુ એ પીબીનો મધ્ય બિંદુ કહેવાય. બિંદુ ક્યુ એ પીબીનો મધ્ય બિંદુ થાય. તો લખવાનું અહીંયા કે બિંદુ ક્યુ એ પીબીનો મધ્ય બિંદુ છે. માટે ક્યુના યામ
બરાબર મધ્ય બિંદુનું સૂત્ર x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 આખાના છેદમાં 2. ચલો ફાઇનલી કિંમત મૂકી દઈએ. હવે યાદ રાખજો પી અને બી બિંદુ લેવાના છે. તો આ તમારો x1, આ તમારો y1 અને બિંદુ બી માટે તો આપણે x2 અને y2 જ લઈ લઈશું. ઓકે, તો ચલો ક્યુના યામ એટલે ક્યુ કાઉન્સમાં xy, x1ની વેલ્યુ 2 વત્તા y1 x2ની વેલ્યુ માઇનસમાં 2, x1ની વેલ્યુ 2, x2ની વેલ્યુ માઇનસમાં 2 છેદમાં 2, y1ની વેલ્યુ -5/3 વત્તા y2ની વેલ્યુ કાઉન્સમાં -3 મૂકી દેવાનું છેદમાં 2. ક્યુ કાઉન્સમાં xy બરાબર +2 ±-2 આખાના છેદમાં 2 -5/3. પહેલાં સાદુરૂપમાં પ્લસ માઇનસ ચેન્જ કરી નાખો. +-3 આખાના છેદમાં 2. ક્યુ કાઉન્સમાં xy બરાબર 2માંથી 2 જાય તો 0 આખાના છેદમાં 2 -5 એઝ ઇટ ઇઝ માઇનસ 3×9 છેદમાં આ જે અંશમાં જે તમને 3 દેખાય છે ને 5/3 છે. જો -5/3 તો એ 3નો ગુણાકાર છેદમાં પણ કરી નાખવાનો એટલે 3 દુ શું થઈ જાય 6. યાદ રાખજો 3નો ગુણાકાર આ 3 સાથે પણ થાય એટલે 9 અને આ 3નો ગુણાકાર છેદવાળા 2 સાથે કરી નાખો એટલે 3 દુ 6. એટલે તમારે અહીંયા સ્ટેપ વધારવો ના પડે. બરાબર. ચલો ત્યાર પછી ક્યુ કાઉન્સમાં xy બરાબર 0/2 એટલે પદ 0 જ બને અને -5 ને -9 -14 છેદમાં 6. તો ક્યુ કાઉન્સમાં xy બરાબર x યામ 0, y યામ 7 દુ 14 અને 3 દુ 6, 2 જાય તો જવાબ આવે -7/3. તો આ રીતના તમને પી બિંદુ અને ક્યુ બિંદુ મળી જાય. પી બિંદુ 2 અને -5/3 અને ક્યુ બિંદુ 0 અને -7/3. આ રીતના તમે આ દાખલો પૂર્ણ કરી શકો છો. ધ્યાન રાખવાનું ત્રિભાગ બિંદુ કહે એટલે એ અને બીના વચ્ચે 2 બિંદુ મૂકવાના અને 4 વિભાજન કહે તો તમારે એ અને બીના વચ્ચે 3 બિંદુ મૂકવાના. ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ એ બિંદુ અને બી બિંદુમાં જોડાતા રેખાખંડોનું 4 સમાન ભાગમાં વિભાજન પાડવાનું. ચલો 4 સમાન ભાગ પાડવાના કીધા હોય તો એ અને બીના વચ્ચે 3 બિંદુ લેવાના. ચલો આકૃતિ આપણે દોરી દઉં છું. આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. એના વચ્ચે 3 બિંદુ લેવાના એટલે આપણે લઈ લઈએ આ પી બિંદુ, આ ક્યુ બિંદુ અને આ આર બિંદુ. ચલો એ બિંદુ છે -2 અને 2 અને બી બિંદુ છે 2 અને 8. હવે ધ્યાનથી દાખલો ગણવાનો. સૌથી પહેલાં આ જે એ બી દેખાય છે એના માટેની ક્રિયા બોલો. ક્યુ બિંદુ ક્યુ એ બીનો મધ્ય બિંદુ કહેવાય. તો ચલો શોધી નાખીએ. લખવાનું પહેલાં બિંદુ ક્યુ એ બીનું મધ્ય બિંદુ છે.
તો માટે ક્યુના યામ બરાબર એ બીનું મધ્ય બિંદુ તો ક્યુના યામ એટલે ક્યુ કાઉન્સમાં એક્સ વાય બરાબર. હવે મધ્ય બિંદુનું સૂત્ર તમને બધાને જ ખબર છે કે x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 આખાના છેદમાં 2 બરાબર. તો આપણે હવે ડાયરેક્ટ જ કિંમત મૂકીશું. ચલો એ બીનું મધ્ય બિંદુ કીધું હોય તો આ તમારો x1, આ y1, આ x2, આ y2. ચલો x1ની વેલ્યુ -2 વત્તા x2ની વેલ્યુ 2 આખાના છેદમાં 2, y1ની વેલ્યુ 2 વત્તા y2ની વેલ્યુ 8 આખાના છેદમાં 2. તો ક્યુ કાઉન્સમાં xy બરાબર -2 ને +2 0 થઈ જાય છેદમાં 2, 2 વત્તા 8 10 છેદમાં 2. તો બિંદુ ક્યુ કાઉન્સમાં xy બરાબર 0 છેદમાં 2 તો 0, 5 2 10. તો yની વેલ્યુ 5, x યામ 0, y યામ 5 મળ્યો એટલે બિંદુ ક્યુ તમને મળી ગયો 0 અલ્પવિરામ 5. ચલો હવે એવી રીતના જ આપણે હવે બિંદુ પી શોધવા નીકળીશું. ચલો બિંદુ પી માટે આ જે યામ ભૂસાઈ ગયા છે એ લખી દેવાના પાછા. ચાલો બિંદુ પી માટેની ક્રિયા. આ બિંદુ પી એ એક્યુનો મધ્ય બિંદુ કહેવાય. લખવાનું સ્ટેટમેન્ટ બિંદુ પી એ એક્યુનો મધ્ય બિંદુ છે માટે પીના યામ એટલે કે પી કાઉન્સમાં એક્સ વાય બરાબર મધ્ય બિંદુનું સૂત્ર તો તમારા પાસે છે જ. ડાયરેક્ટ કિંમત મૂકીશું. આ x1, આ y1, આ x2, આ y2. ચલો x1ની વેલ્યુ -2 વત્તા x2 0 છેદમાં 2, y1ની વેલ્યુ 2 વત્તા y2ની વેલ્યુ 5 છેદમાં 2. તો પી કાઉન્સમાં xy બરાબર -2 વત્તા 0 -2 આખાના છેદમાં 2, 2 વત્તા 5 7 આખાના છેદમાં 2. તો પી કાઉન્સમાં xy બરાબર 2 એકા 2. તો x યામ તમને મળ્યો -1 અને y યામ 7/2. તો આ રીતના બિંદુ પી પણ તમને મળી ગયો -1 અલ્પવિરામ 7/2. ત્યાર પછી હવે છેલ્લો બિંદુ જે તમારે આર શોધવાનો છે. યાદ રાખવાનું કે વિભાજન બિંદુ આવે ને એટલે એ અને બીના વચ્ચે જે બિંદુ હોય એ મૂકી દેવાનું. ઓકે ચલો તો હવે બિંદુ આર શોધવાનું છે આપણે. તો બિંદુ આર એ ક્યુ બીનો મધ્ય બિંદુ કહેવાય. બિંદુ આર એ ક્યુ બીનો મધ્ય બિંદુ કહેવાય. તો લખું છું બિંદુ આર એ ક્યુ બીનું મધ્ય બિંદુ છે. યાદ રાખજો 62મો અને 63મો સવાલ મોસ્ટ આઈએમપી છે. ઓકે મધ્ય બિંદુઓ છે. તો બિંદુ આરના યામ એટલે આર કાઉન્સમાં એક્સ વાય
બરાબર QBનું મધ્ય બિંદુ તો બિંદુ R કૌંસમાં x અલ્પવિરામ y બરાબર, ચલો QB માટે આ x1 આ y1 આ x2 આ y2 વેલ્યુ મધ્ય કિંમતનું સૂત્ર તમારે ઉપર લખ્યું જ છે, કિંમત જ મૂકવાની 0+2/2 y1ની વેલ્યુ 5+y2 8/2 R કૌંસમાં xy બરાબર 0+2 2/2 8 અને 5 13/2 R કૌંસમાં xy બરાબર 2 અને 13/2 એ એઝ ઇટ ઇઝ જ રહેવાના. તો આ રીતના તમને બિંદુ આરના યામ પણ મળી ગયા, 1 અલ્પવિરામ 13/2. તો આ રીતના તમે બધા જ યામ મેળવી શકો છો. ઓકે, ત્યાર પછીનો દાખલો નંબર 64મો. ચલો, એ બિંદુ તમને આપેલો છે, એ પણ રેખાખંડ પરનો જ બિંદુ છે. એ બિંદુ તમને આપ્યો છે -2 અલ્પવિરામ -2 અને બી બિંદુ તમને આપ્યો છે 2 અને -4. ચાલો, એવું કીધું છે કે બિંદુ પી એ રેખાખંડ એ બી પર આવેલો છે, એટલે રેખાખંડ એ બી પર આપણે અહીંયા પી બિંદુ લઈ લઈએ, જેના યામ આપણે નામ આપી દઈએ XY. હવે તમને એવું કીધું છે રકમમાં કે એપીની વેલ્યુ 3/7 છે. આ એપી તમારો છે 3/7, બરાબર. હવે બિંદુ પીના યામ શોધવા કીધા એટલે વિભાજનનું સૂત્ર વાપરવાનું છે, કેમ કે રકમમાં જો ગુણોત્તરનું સ્વરૂપ આપેલું છે, રકમમાં ગુણોત્તરનું સ્વરૂપ આપે એટલે આપણે વિભાજનનું સૂત્ર મૂકવું પડે. પણ અહીંયા તમને એપીનો જ ગુણોત્તર આપ્યો છે, પીબીનો આપ્યો નથી. તો આપણે અંતર સૂત્ર વાપરવાનું, આપણે સમરેખ બિંદુનો કોન્સેપ્ટ વાપરીશું. શું વાપરીશું? સમરેખ બિંદુનો કોન્સેપ્ટ. તો ચલો, સમરેખ બિંદુનો કોન્સેપ્ટ વાપરું છું. તો સમરેખ બિંદુઓ, ચલો સમરેખ બિંદુનો કોન્સેપ્ટ એ પી બી પરથી એપી વત્તા પીબી બરાબર આખો એ બી થાય. યાદ રાખજો, એ ડેશ પી ડેશ બી પરથી એપી વત્તા પીબી બરાબર આખો એ બી. ચલો, એપીની વેલ્યુ તમને આપી છે 3/7 વત્તા પીબી નથી આપ્યો. એક મિનિટ બાળકો, આ 3/7 એ બી જોઈન્ટ છે, યાદ રાખજો, જોઈન્ટ છે. તો આપણે પણ અહીંયા જોઈન્ટ કરવું પડશે. રકમમાં ઓનલી એપીની વેલ્યુ 3/7 નથી, 3/7 એ બી છે. થોડું ધ્યાન રાખવાનું, બરાબર. એપીની વેલ્યુ 3/7 એ બી છે. આ રકમ છે તમારી. એપીની વેલ્યુ 3/7 એ બી આપી છે. તો ચલો મૂકી દઈએ, 3/7 એ બી વત્તા પીબી બરાબર એ બી. આ 3/7 એ બી જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. તો પીબી બરાબર એ બી માઇનસ 3/7 એ બી. તો પીબી બરાબર 7નો ગુણાકાર એ બી સાથે કરું તો 7 એ બી માઇનસમાં 3 એ બી આખાના છેદમાં 7.
તો પીબી બરાબર 7 એબીમાંથી 3 એબી જાય તો 4 એબી છેદમાં 7. તો તમને પીથી બીનું અંતર મળી ગયું 4/7 એબી. હવે બાળકો ગુણોત્તર છે ને અંશ અને છેદ સ્વરૂપમાં છે. મારે એને અંશ છેદમાંથી કાઢવા છે, સિંગલ ફોર્મમાં લખવું છે. તો હું ભાગાકારની ક્રિયા કરીશ, એપીના છેદમાં પીબી કરીશ. શું કરીશ? ભાગાકારની ક્રિયા, એપીના છેદમાં પીબી. એપીની વેલ્યુ 3/7 એબી છેદમાં પીબીની વેલ્યુ 4/7 એબી. યાદ રાખજો, મારે ગુણોત્તરને છેદમાંથી કાઢવો છે એટલે મારે ભાગાકારની ક્રિયા કરવી પડે. એપીના છેદમાં પીબી. એબી ગયો, 7 ગયા, તો એપીના છેદમાં પીબી બરાબર 3/4 થયા. તો આના ઉપરથી મને એપી જેમ પીબી બરાબર ગુણોત્તર મળી જાય 3/4. એટલે કે મારા માટે M1ની વેલ્યુ થઈ જાય 3 અને M2ની વેલ્યુ થઈ જાય 4. એપી એટલે મારા માટે M1 કહેવાય, જેની વેલ્યુ મળી ગઈ 3, અને પીબી એટલે મારા માટે M2 કહેવાય, જેની વેલ્યુ મળી ગઈ 4. તો હવે હું આરામથી વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીને બિંદુ પીના યામ મેળવી લઈશ. તો ચલો, અહીંયા હું એક વેલ્યુ લખી નાખું છું અને પછી બોર્ડને રફ કરી નાખીશ. મને M1 મળી ગયો છે 3 અને M2 મળી ગયો છે 4. ચાલો, વિભાજનનું સૂત્ર હવે વાપરીશું આપણે. તો બિંદુ પીના યામ, અથવા ડાયરેક્ટ જ લખી દઈએ. હવે વિભાજનનું સૂત્ર ડાયરેક્ટ જ મૂકીશું. એટલે કે પી કૌંસમાં XY બરાબર કૌંસમાં M1x2 વત્તા M2x1 છેદમાં M1 વત્તા M2 અલ્પવિરામ M1y2 વત્તા M2y1 આખાના છેદમાં M1 વત્તા M2. ચાલો, તો પી કૌંસમાં XY બરાબર, એક વસ્તુ યાદ રાખજો બાળકો, આપણે બિંદુ પીના યામ શોધવા માટે વિભાજનનું સૂત્ર એટલા માટે મૂક્યું કારણ કે આપણને એપી ગુણોત્તર સ્વરૂપમાં આપ્યું છે અને વિભાજનના સૂત્રમાં જ ગુણોત્તર આવે, એટલા માટે આપણે વિભાજનનું સૂત્ર વાપર્યું. ચલો, M1ની વેલ્યુ 3, અહીંયા નામ આપી દો x1 y1 x2 y2. x2ની વેલ્યુ 2 વત્તા M2 4 કૌંસમાં x1ની વેલ્યુ -2 આખાના છેદમાં M1 3 વત્તા M2 4 અલ્પવિરામ M1ની વેલ્યુ 3 કૌંસમાં y2 -4 વત્તા M2 4 y1ની વેલ્યુ -2 છેદમાં M1 3 વત્તા M2 4. પી કૌંસમાં XY બરાબર 3 2 6 પ્લસ માઇનસ માઇનસ 4 2 8 છેદમાં 3 અને 4 7 -4 ગુણ્યા 3 -12 પ્લસ માઇનસ માઇનસ 4 2 8 છેદમાં 3 વત્તા 4 7. તો પી કૌંસમાં x અલ્પવિરામ y બરાબર 6માંથી 8 જાય તો -2 છેદમાં 7 -12 ને -8 -20 છેદમાં 7. તો આ રીતના તમને વિભાજન બિંદુ પીના યામ મળી જાય. -2/7 x યામ અને y યામ -20/7. ઓકે.
અને ત્યાર પછી નંબર 65મો. ચલો, ખોટી આવૃત્તિના દાખલા છે. હમણાં 65મો દાખલો આપણે જમી લીધા પછી હું મોકલું. ઓકે.